मतदान मथक पर मतदान थवानुं छे। प्रथम वखत मतदान मथक पर मोबाइल जमा कराव्या छे। मोबाइल जमा कराववा माटे मोबाइल डिपोजिशन सेंटर पण बनावाया छे। 1400 थी वधारे पोलीस कर्मीओ पण तैनात छे। 3 ऑगस्टना रोज परिणाम आवशे। भाजप अने कोंग्रेसना उमेदवार वच्चे सीधो जंग छे। स्वर्गस्थ योगेश पटेलना निधन बाद आ बेठक खाली पड़ी हती। भाजपे सतीश पटेलने टिकિટ आपी छे तो कोंग्रेस तरफथी भीखा रबारी मैदाનમાં છે। प्रक्रिया पर चांपती नजर राखवा माटे 100% वेबकास्टिंग एटले के 520 केमेरानी व्यवस्था पण कराई छे। तो माजलपुर बेठकना ज्ञातिगत समीकरण पर जो नजर करिए तो पाटीदार मतदारोनो हिस्सो अंदाजे 14% छे, ज्यारे ओबीसी मतदारो 16% छे। मराठी समाज 12% छे, ज्यारे अन्य सवर्ण समाज 14% छे। अनुसूचित जातिना मतदारो आश्रे 7% छे। आ सामाजिक समीकरणों चूंटणीना परिणाममां महत्वनी भूमिका भजवी शके छे। वडोदरानी माजलपुर विधानसभा सीटनी जो बात करिए तो माजलपुर विधानसभा सीट भाजपनो गढ़ मानवामां आवे छे। आ सीट 2008 में अस्तित्वमां आवी हती। 2012 में माजलपुरनी पहली विधानसभानी चूंटणीमां भाजपना उमेदवार योगेश पटेलने 67.33% मत मळ्या हता। ते बाद 2017 विधानसभा चूंटणीमां भाजपना उमेदवारने 65.50% मत मळ्या हता। વધુ માહિતી મેળવીએ સહયોગી જયદીપ પંડ્યા મારી સાથે જોડાયા છે। જયદીપ, વડોદરામાં આજની આ પેટા ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેવો માહોલ છે? હાર્દિક તો 3 ઓગસ્ટે પરિણામ આવશે। આપણે સતત લગાતાર ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। સતીશ પટેલ વર્સિસ ભીખા રબારી વચ્ચેનો આ સીધો જંગ છે। 2017માં ભાજપનો વોટ શેર અહીંયા 1.83% ઘટ્યો હતો, પરંતુ 2022માં વોટ શેરમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો। જયદીપ પંડ્યા સંવાદદાતા મારી સાથે જોડાયા છે। જયદીપ, આ વડોદરાની માજલપુર બેઠકનું આજનું જે સમીકરણ છે અને પેટા ચૂંટણી છે, કઈ રીતે જોઈ શકાય અને કેવી વ્યવસ્થા? જી પંકજ, આજે સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ આ પેટા ચૂંટણી બેઠક ખાલી થઈ હતી અને એ બાદ આખે આજે પેટા ચૂંટણી છે અને ભાજપ તરફથી સતીશ પટેલ ચૂંટણી જંગના મેદાનમાં છે અને કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાનમાં છે અને આજે ટોટલ 2,19,000થી વધુ મતદારો મતદાન કરવા માટે મેદાને ઉતરશે અને સવારે 7 વાગ્યાથી મતદાન મથકો ઉપર લાઈન લાગવાની શરૂ થઈ ગઈ છે અને ભવન કુલ 3 ઓગસ્ટના રોજ આ બેઠકનું પરિણામ આવવાનું છે અને બંને આ બેઠકની વાત કરીએ તો 2008થી સીમાંકન બાદ આ બેઠક વડોદરા અસ્તિત્વમાં આવેલી છે અને અત્યાર સુધીમાં 4થી વધુ વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે અને આ એક તરફ આ બેઠક ઉપર યોગેશ પટેલનો દબદબો રહ્યો છે અને જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક ઉપર અંદાજે પાટીદાર મતદારોનો સૌથી વધુ હિસ્સો છે। 14% જેટલા પાટીદાર મતદારો છે। ઓબીસી મતદારો 16% છે। મરાઠી મતદારો 12% છે। સુવર્ણ મતદારો સુવર્ણ સમાજના 14% જેટલા મતદારો છે। અનુસૂચિત જાતિના મતદારો આશરે 7% છે અને આ બેઠક ઉપર અત્યારે ભાજપ માટે પડકાર એ છે કે આ બેઠક યોગેશ પટેલનો વારસો જાળવવો બહુ ખૂબ જ જરૂરી છે। જો અત્યારે ત્યાં એક જ ચર્ચા છે કે યોગેશ પટેલનો વારસો સતીશ પટેલ જાળવી શકશે કે નહીં, કેમ કે ત્યાં યોગેશ પટેલનો એકતરફી દબદબો હતો અને હવે યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ઉપર ભાજપને જાળવી રાખવા માટે થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે। જોકે કોંગ્રેસ તરફથી એવો કોઈ પ્રચાર કરવામાં નથી આવ્યો, એટલે એના કારણે ભાજપને થોડો ઘણો લાભ મળી શકે છે અને ભાજપ આ બેઠક ઉપર ફરીવાર એક વખત વિજયી બની શકે એવા એંધાણ અત્યારે તો દર્શાઈ રહ્યા છે। ખાસ જયદીપ, મતદાન મથકો પર વોટરપ્રૂફ ટેન્ટ પણ આ વખતે ઊભા કરાયા છે। ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટરથી ઈવીએમની ચૂંટણીલક્ષીની સામગ્રીનું વિતરણ પણ થયું। આ વખતની આ બાય ઇલેક્શનમાં ખાસ બીજું કયો ફેરફાર નવો દેખાયો? દર વખતે એવું થતું હોય છે કે મતદાન મથકની અંદર જઈને ઘણા લોકો ઈવીએમના ફોટા પાડતા હોય છે કે મતદાન કોને કર્યું, એક તો ગુપ્ત હોય છે, તો લોકો મતદાન કોને કર્યું છે એને લઈને ફોટા પાડતા હોય છે। એ માટે આ વખતે ચૂંટણી તંત્રએ મોબાઈલ પહેલેથી જ મોબાઈલ મથકો ઉપર જમા કરાવવાનો એક વ્યવસ્થા કરવામાં આવી છે અને એના માટે મોબાઈલ ડિપોઝિટ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। એ જગ્યાએ સૌથી પહેલા કોઈ મતદાર મતદાન મથક ઉપર જશે તો એને ચેકિંગ કરવામાં આવશે। એ બાદ એના મોબાઈલ, એની પાસે જો મોબાઈલ હશે તો એ મોબાઈલ ડિપોઝિટ કરવામાં આવશે, એ સેન્ટર ઉપર રાખવામાં આવશે અને એ બાદ જ એને મતદાન મથકની અંદર જવા મળશે અને તે પછી એ મતદાન કરી શકશે, પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને એ બહાર નીકળ્યા બાદ એ પોતાનો મોબાઈલ પરત એમને મળશે। જી જયદીપ, બંને ઉમેદવારોની જો વાત કરીએ તો અહીંયા સતીશ પટેલ અને ભીખાભાઈ આ બંને વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે કે એક તરફી મુકાબલો લાગી રહ્યો છે?
યોગેશ પટેલના નિધન બાદ થોડું ઘણું ભાજપ માટે અહીંયા સીધી ટક્કર નથી લાગી રહી, કેમ કે યોગેશ પટેલનો એકતરફી દબદબો હતો. યોગેશ પટેલ છેલ્લા 4 ટર્મથી કન્ટિન્યુ ચૂંટાઈને આવી રહ્યા હતા, એના કારણે ત્યાં એની સામે કોઈ ટક્કર કોંગ્રેસમાં તો કોઈ ટક્કર હતી જ નહીં. પરંતુ યોગેશ પટેલના નિધન બાદ અહીં થોડી ઘણી ટક્કર ભાજપ માટે છે, કેમ કે યોગેશ પટેલ જેવું સતીશ પટેલનું નામ નથી. હા, એ એક વાત જરૂરી છે કે યોગેશ પટેલે એના મત વિસ્તારની અંદર કામ કર્યા છે, કામ બોલી રહ્યા છે. હવે કામના આધારે ભાજપ તરફી જો મતદાન થાય તો સતીશ પટેલનો વિજય નિશ્ચિત છે. અધરવાઇઝ જો કોઈ કારણ કે પૂર બાદ થોડું વડોદરાની અંદર, માંજરપુરની અંદર ઘણી બધી સમસ્યાઓ થઈ હતી, લોકો કંટાળી ગયા હતા. એ જો રોષ હવે ઈવીએમ મથક સુધી પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે, અને જો આવું થયું તો કોંગ્રેસને કદાચ લાભ મળી શકે. જી, અહીં જયદીપ, ખાસ જે સ્વર્ગસ્થ યોગેશ પટેલ છે એમના જેટલી લીડ મેળવવામાં ભાજપ સફળ રહે એવું લાગે છે ખરું? જનરલી પેટા ચૂંટણીની અંદર એવું થતું હોય છે કે ભાઈ જે ઉમેદવારનું નિધન થયું હોય, જે તરફી ઉમેદવાર હોય એ જ ઉમેદવારના જે પક્ષના ઉમેદવાર હોય એ વિજેતા થતા હોય છે. અને છેલ્લી ચૂંટણીઓની વાત કરીએ તો યોગેશ પટેલ 2008થી આ બેઠક અસ્તિત્વમાં આવી છે, અને યોગેશ પટેલ સૌથી પહેલા જ્યારે પેલી ચૂંટણી લડ્યા હતા ત્યારે 67.33% મત મેળવ્યા હતા. તે પછી 2017માં 65% મત મેળવ્યા હતા, અને 2012 અને 2017ની સરખામણીએ ભાજપનો વોટ શેર 2% જેટલો ઘટ્યો હતો. પરંતુ 2022માં પાછો વોટ શેર જબરો ઉછાળો થયો હતો, કેમ કે છેલ્લી ઘડીએ યોગેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. છેલ્લે સુધી યોગેશ પટેલને જાણ કરવામાં નહોતી આવી આ બેઠક ઉપરથી કોને ઉતારવામાં આવશે તેની કોઈને જાણ નહોતી, અને એ બાદ યોગેશ પટેલને ઉતારવામાં આવતા અને યોગેશ પટેલનો એકતરફી ત્યાં દબદબો હોવાના કારણે ત્યાં જબરજસ્ત વોટિંગ થયું હતું. યોગેશ પટેલને 75.85% વોટ શેર મેળવીને ભાજપે જીતની હેટ્રિક મેળવી હતી. એટલે પેટા ચૂંટણીમાં જનરલી ટ્રેન્ડ એવો હોય છે કે એટલું બધું મતદાન થતું નથી, લોકો નિરાશ હોય છે કે ભાઈ ઠીક છે મતદાન છે અને મતદાન કરવા જશું, કે પોતાનો વિધાનસભામાં રેગ્યુલર જે ચૂંટણી હોય છે એ જે પ્રકારે એટલું મતદાન અહીંયા થતું નથી. તો એવું કહી શકાય કે ભાજપ વોટિંગ બી થોડું ઘણું ઘટાડો થશે અને ભાજપ જીતશે તો ઓછા માર્જિનથી જીતશે. યોગેશ પટેલનો જે રેકોર્ડ છે એ તોડી નહીં શકે. જી, અહીંયા જે ખાસ ભીખાભાઈની જો વાત કરીએ, જે કોંગ્રેસના ઉમેદવાર છે, તો એ કેટલા મજબૂત છે, એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ કયા પ્રકારનું રહ્યું છે? જી, કોંગ્રેસના ભીખાભાઈ ઉમેદવાર છે, સ્થાનિક ઉમેદવાર છે, અને ત્યાં આની પહેલા પણ એ અનેક વખત ચૂંટણી લડી ચૂક્યા છે, સ્થાનિક ચૂંટણી પણ લડી ચૂક્યા છે, અને વડોદરાની અંદર એ સ્થાનિક કક્ષાએ સારું એવું કામગીરી કરી રહ્યા છે. પણ જે રીતે ભાજપનો દબદબો છે, બધી બાજુ ભાજપ ત્યાં કામ કરી રહ્યું છે, એ રીતે કોંગ્રેસના ઉમેદવાર જે રીતે ભાજપના ઉમેદવારનું વર્ચસ્વ છે તેટલું તે ભીખા રબારીનું વર્ચસ્વ નથી. બિલકુલ. તો ખાસ મતદારોમાં ખાસ જ્યારે બાય ઇલેક્શન હોય અને એક તરફી મુકાબલો લાગતો હોય, અથવા તો જ્યારે આ પરંપરાગત ભાજપનો ગઢ માનવામાં આવે છે માજલપુર બેઠક, ત્યારે અહીંયા કોંગ્રેસ માટે ગુમાવવાનું કશું નથી એવું કહી શકાય? જી, ચોક્કસ. કારણ કે 2008થી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ સુધી કોંગ્રેસે અહીં ભાજપના ગઢમાં ગાબડું પાડવાની અનેક પ્રયાસો કર્યા છે, પણ હજી સુધી તેને ફાયદો થયો નથી, કે એ લોકો ગઢમાં ગાબડા પાડવામાં સફળ થયા નથી. પરંતુ આ વખતે પણ એવું જ જણાઈ રહ્યું છે કે જે રીતે ભાજપે સતીશ પટેલે સતત પ્રચાર કર્યો, છેલ્લી ઘડી સુધી લોકો મતદારો સુધી પહોંચ્યા, અને આ પ્રકારનો પ્રચાર કોંગ્રેસ તરફથી દેખાયો નથી. એટલે એ રીતે કહી શકાય કે જે રીતે પેટા ચૂંટણીની અંદર મતદારો પણ નીરસ હોય, એ રીતે કોંગ્રેસે પણ આ બેઠક ઉપર એકદમ નીરસતાથી ચૂંટણી લડી હોય, કે ખાલી કહેવા ખાતર જ ચૂંટણી લડતા હોય તેવું કહી શકાય. જયદીપ, આમ તો વરસાદની આગાહી પણ છે આજે, અને ઓવરઓલ આ બેઠક પર મતદારો 2,19,000 છે. તો વરસાદની આગાહી વચ્ચે અહીંયા જંગી મતદાન થાય, મતદાનની ટકાવારી વધે એવી કોઈ શક્યતા દેખાય છે ખરી? હા, જરૂરથી. ચૂંટણી પંચે તો તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે કે મતદાનની ટકાવારી વધે એના માટે સતત એ લોકોએ બધાને મેસેજ કરીને બી જાણ કરી છે કે ભાઈ સવારે આ બેઠક ઉપર મતદાન છે, તમે આવી જજો બધું, અને ત્યાં ખાસ પ્રકારની બધી વ્યવસ્થાઓ કરાઈ છે. પરંતુ જો વરસાદ રહેશે તો થોડું ઘણું મતદાન ઓછું થઈ શકે છે.
જી, આ વખતે ચૂંટણી પંચની જે વડોદરા માજલપુર બેઠક પર જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં વોટરપ્રૂફ ટેન્ટ છે, પછી મોબાઈલ મૂકવા માટેની એક અલગથી વ્યવસ્થા છે, આ જે વ્યવસ્થા છે આખી કયા પ્રકારની છે? કેટલા સુરક્ષામાં કેટલા કર્મચારીઓ છે, સ્ટાફ કેટલો અહીંયા રોકાયો છે? સમગ્ર સુરક્ષાની વાત કરીએ તો અત્યારે 100% વેબકાસ્ટિંગ એટલે કે 250 જેટલા કેમેરાની વ્યવસ્થા કરાઈ છે, જે સતત મતદાન મથકો પર મોનિટરિંગ કરશે. એ ઉપરાંત 28 રૂટ ઉપર પોલીસ સ્ટાફ દ્વારા મતદાન મથક પહોંચ્યો છે. 286 પ્રિસાઇડિંગ ઓફિસર તૈનાત છે, 858 પોલિંગ ઓફિસર તૈનાત છે, 286 જેટલા પ્યુન સહિત 1400 થી વધારે પોલીસ કર્મીઓ અત્યારે દરેક મતદાન મથકો પર તૈનાત છે. જી જયદીપ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ 260 જેટલા મતદાન મથકો છે જેના પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. વડોદરાની માજલપુર બેઠક જ્યાં મતદાન શરૂ થઈ ગયું છે, સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને હાલ જે મતદાન મથકો છે ત્યાં મતદારોનું આવવાનું પણ શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરક્ષામાં 1400 જેટલા પોલીસ કર્મીઓ પણ તૈનાત રાખવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફને 28 રૂટ મારફતે મતદાન મથકો સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા ઓલરેડી કરી ચૂકવામાં આવી છે. આખી ચૂંટણી પ્રક્રિયામાં જે માજલપુરની બેઠક છે એમાં 286 પ્રિસાઇડિંગ ઓફિસરો છે, 858 પોલિંગ ઓફિસર છે, 286 પ્યુન છે અને 1400થી વધારે પોલીસ કર્મીઓ છે જેઓ ફરજ પર તૈનાત છે. અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની ટુકડી પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ જે મતદાન મથકો છે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી છે. ना हो ऐसा है ये मुद्दे पे पिछले जब आपने चुनाव में वोट किया था तब इसी मुद्दे पे किया था कोई? हम भाई यही मुद्दे पे किया था. जो भी चुन के आएगा क्या अपेक्षा है आपको उनके साथ? बस जो भी विस्तार में जो आए हैं मांजलपुर में आएंगे तो ये मांजलपुर का अच्छा काम करे, अच्छी सुविधाएं दे और पब्लिक को अच्छा ध्यान रखे, बस वही सुविधा. क्या नाम आपका? आशीष. थैंक यू. ओके. તો હવે મતદારો આવવાના શરૂ થઈ ગયા છે. 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે. ખાસ તો ચૂંટણી પ્રચારના જ્યારે ગઈકાલે જે અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે પૂરજોશમાં પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા. હવે આજે જોવાનું એ છે કે કોનું પલડું ભારે રહે છે અને કોના તરફેણમાં સૌથી વધારે મતદાન થાય છે. અત્યારે મતદારોનું આવવાનું શરૂ થઈ ગયું છે. એક બાદ એક મતદારોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, એ પણ સાંભળીએ. विकास के ऊपर हम तो पहले से विकास के दूसरे विकास के मुद्दे पर हम वोट देते हैं पहले से, आज की नहीं, जब विकास के मुद्दे देते हैं. अच्छा, जो भी चुन के आएगा क्या अपेक्षा क्या रखते हैं? हमारा विस्तार का विकास कर उसका उसको नहीं होते. जो भी आएगा चुने हमारा विकास का, हमारा जिससे का विस्तार करेगा वही हम स्वस्थ पाते हैं. पिछली जब आपने वोट किया था पिछले चुनाव में तो किन मुद्दों पे वोट किया था आपने? वही हम हमारा विकास, हमारा विस्तार, वो लास्ट टाइम भी विकास अच्छा हुआ है. हमारे विस्तार में जो किया वो सब अच्छा किया हुआ है. 1.5 साल का ही छोटा सा अवधि है, लगता है जो भी आएगा उसको इनफ टाइम मिलेगा? नहीं, टाइम तो नहीं मिलेगा, लेकिन टाइम शॉर्ट है, लेकिन जो भी करेगा वो तो करेगा, विकास तो करेगा, कहेंगे वो तो करेगा. वो क्या नाम आपका? महेंद्र पटेल. थैंक यू महेंद्र. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર છે. મતદારો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચૂંટણીનો સ્ટાફ તમે જોઈ શકો છો મતદાન મથકો પર ઈવીએમ સાથે પહોંચી ચૂક્યો છે અને મતદાન શરૂ પણ થઈ ચૂક્યું છે. માજલપુર વિધાનસભા સીટની જો વાત કરીએ તો આ વિધાનસભા સીટ ખાસ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ સીટ 2008માં અસ્તિત્વમાં આવી હતી અને 2012માં માજલપુરની પહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને 67.33% મત મળ્યા હતા અને ત્યાર પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 65.50% મત મળ્યા હતા. 2012ની સરખામણીએ 2017માં ભાજપનો જે વોટ શેર છે એ 1.83% ઘટ્યો હતો, પરંતુ 2022માં તેમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. 2022ની માજલપુરની આ બેઠક પર જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે યોગેશ પટેલને 75.85% જેટલો વોટ શેર મળ્યો હતો અને જીતની તેમણે હેટ્રિક પણ લગાવી હતી. હાલ તમે તસવીરો જોઈ રહ્યા છો કે મતદારો અહીંયા આવી રહ્યા છે. તો ચૂંટણીનો સ્ટાફ છે એ પણ પહોંચી ચૂક્યો છે મતદાન મથકો પર. ઈવીએમની ગોઠવણી પણ થઈ ગઈ છે અને મતદારો આવવાનું શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થઈ ગયું છે કારણ કે 7 વાગે, સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થવાનું હતું, એટલે આ મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે ધીરે ધીરે મતદારો પણ
મતદાન મથકો પર આવી રહ્યા છે. લોકોમાં પણ એક જબરજસ્ત ઉત્સાહ પણ છે. જોકે બીજી તરફ વરસાદની પણ આજે આગાહી છે, કારણ કે એક વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે. એટલે કદાચ એ વરસાદની આગાહીને કારણે જો વરસાદ પડે છે વડોદરામાં, તો એના કારણે મતદાન જે છે એમાં ટકાવારીમાં થોડો ફેરફાર હોઈ શકે છે. બાકી આ જે બેઠક છે તે ભાજપનો ગઢ રહી છે. હવે જે ભીખારબારીને જે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે તે આમાં કેટલું કાઠું કાઢી શકે છે, કેટલા મતદાન જે છે મતો મેળવી શકે છે, અથવા તો આ બેઠક કબજે કરી શકે છે કે કેમ, એ પણ એક મહત્વનો સવાલ રહેશે. જો કે ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ પણ છે, કારણ કે 2022માં જે 75% વોટ શેર રહ્યો હતો એ વોટ શેર આ વખતે તેઓ જાળવી શકે છે કે કેમ, એ પણ જોવું રસપ્રદ રહેશે. ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આ ગણાશે. માજલપુર બેઠકનું ગણિત જે છે એ 3 ઓગસ્ટના રોજ ખબર પડશે, કારણ કે પરિણામો છે એ 3 ઓગસ્ટના રોજ આવવાના છે. માજલપુરના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ આ વિધાનસભાની બેઠક છે એ ખાલી પડેલી, અને ત્યાર પછી તેમાં નવેસરથી પેટા ચૂંટણી યોજવા માટે આખી પ્રક્રિયા શરૂ થઈ હતી. હાલ ભાજપ તરફથી સતીશ પટેલ છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભીખારબારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે. મતદાન મથકો પર મતદારોનું આવવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. 2,19,000 જેટલા મતદારો છે આ બેઠક પર. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, માજલપુર બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હાલ શું માહોલ ત્યાં જોઈ રહ્યા છો આપ? બિલકુલ જી પંકજ, જો માજલપુર બેઠકની વાત કરીએ તો ભાજપના સિનિયર નેતા યોગેશભાઈ પટેલ જે છે તેમનું નિધન થયા બાદ પેટા ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે, અને કુલ મતદાન મથક છે મતદાનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. મતદારોમાં ઉત્સાહ જે છે તે શરૂઆતથી જોવા મળી રહ્યો છે, અને મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. જો બીજી મહત્વની વાત કરવામાં આવે તો માજલપુર જે બેઠક છે ત્યાં ભાજપ વર્સિસ કોંગ્રેસ, એટલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે છે તે સીધી ટક્કર થવાની છે. અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપના જે ઉમેદવાર છે સતીશ પટેલ, તેઓ ખુદ વોટિંગથી વંચિત રહેવાના છે, કારણ કે તેમનું જે મતદાન છે તે છાણીમાં છે, અને તેઓ માજલપુરમાંથી ચૂંટણી જે છે તે લડી રહ્યા છે. ભીખાભાઈ રબારી કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમના દ્વારા મતદાન જે છે તે કરવામાં આવશે. હમણાં લગભગ 7:30 વાગ્યાની આસપાસ જે છે તે વડોદરા શહેર ભાજપ પ્રમુખ છે જયપ્રકાશ સોની, તેમના દ્વારા પણ મતદાન જે છે તે કરવામાં આવનાર છે. વહીવટી તંત્રએ શરૂઆતથી તૈયારીઓ કરી લીધી હતી, અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રકારના પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સાંજ સુધી ખબર પડશે કે કુલ કેટલા ટકા મતદાન થયું, અને અત્યારથી મેં કીધું પ્રમાણે કે જે મતદારો છે તેઓની અંદર ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. પંકજ, ખાસ હાર્દિક, ભાજપ આજે એની 1 લાખની લીડનો ગઢ બચાવી શકશે, કારણ કે 75% વોટ શેર રહ્યો હતો 2022માં, જે આ વખતે એ યથાવત રહી શકશે કે કેમ? બિલકુલ પંકજ, જો આપણે માજલપુર બેઠકની વાત કરીએ તો આમ તો માજલપુર બેઠક જે છે તે ભાજપનો ગઢ જે છે તે માનવામાં આવે છે, અને જો માજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ આપણે મતદારોની વાત કરીએ તો 2,19,494 જેટલા જે મતદારો છે તેઓ નોંધાયા છે. એટલે ચોક્કસથી જે 85 વર્ષથી ઉપરના જે દિવ્યાંગ મતદારો છે તેમના માટે હોમ વોટિંગની સુવિધા પણ જે છે તે ઉભી કરવામાં આવી છે. એટલે વહીવટી તંત્રનો શરૂઆતથી જે પ્રયાસ છે કે વધુમાં વધુ મતદાન થાય, વધુમાં વધુ લોકો જે છે તે પોતાના ઘરની બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે. આજે જે વોટિંગ દરમિયાન જે છે તે વરસાદ વિઘ્ન ના બને તો સારું, એવી પ્રાર્થના જે છે તે વહીવટી તંત્ર કરી રહ્યું છે, કારણ કે જો વરસાદ વરસ્યો તો ચોક્કસથી જે વોટિંગની પ્રક્રિયા છે તેના સીધી અસર થશે, અને મતદારો વરસાદના કારણે કદાચ ઘરની બહાર ન પણ નીકળે મતદાન માટે, પરંતુ વરસાદ જો નહીં પડ્યો તો ધાર્યા મુજબ જે મતદાન જે છે તે થાય તેવા પ્રકારની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. પંકજ, જી હાર્દિક, જે 260 જેટલા મતદાન મથકો છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? મતદારો માટે ખાસ વધારાની વિશેષ કઈ વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો? વિશેષ વ્યવસ્થાની આ વખતે નવી એ કરવામાં આવી છે કે મોબાઈલ માટે જે છે તે અલગથી મોબાઈલ વોલેટ જે છે તે બનાવવામાં આવ્યા છે. એટલે ભૂતકાળમાં આપણે અનેક ચૂંટણીઓમાં જોયું છે કે જ્યારે મતદાર હોય ભૂલથી પોતાની સાથે મોબાઈલ લઈ જાય ત્યારે ત્યાં તકરારના દ્રશ્યો સર્જાતા હતા, અથવા તો પછી વૈકલ્પિક વ્યવસ્થા માટે જે છે તે લોકોએ ફાંફા મારવા પડતા હતા. પરંતુ આ જે મતદાન જે છે તેમાં લોકોને મુશ્કેલી ન પડે તેની તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે વહીવટી તંત્રે કરી છે. પોલીસની મહત્વની ભૂમિકા છે, જે સુરક્ષા દળો છે તેમની મહત્વની ભૂમિકા છે. ગઈકાલ સુધીની આપણે વાત કરીએ તો ગઈકાલે મોડી રાત સુધી વડોદરાના
જે માંજલપુર વિધાનસભા બેઠકના રસ્તાઓ છે ત્યાં વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. એ તમામ પ્રકારની તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે અને મતદાર મથક પર મતદારોને કોઈ પણ જાતની અગવડ ઊભી ન થાય અને સુમેળભર્યા વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં પ્રકારની તમામ તૈયારીઓ જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પંકજ, આ ચૂંટણી જે છે એ રસપ્રદ કે રોમાંચક મુકાબલામાં જાય એવી કોઈ શક્યતા તમે જોઈ રહ્યા છો કે પછી એક તરફી મુકાબલો લાગે છે? ના, ચોક્કસથી જો આનું પરિણામ જે છે તે રસપ્રદ એટલા માટે રહેવાનું છે કે સતીશ પટેલ જે છે તે મૂળ છાની ગામના વતની છે અને તેમને ભાજપ દ્વારા માંજલપુર વિધાનસભા બેઠક પરથી જે છે તે ટિકિટ આપવામાં આવી છે. એટલે શરૂઆતથી જયારે એમના નામની જાહેરાત થઈ ત્યારે ભાજપમાં જ કેટલોક જે છે તે અસંતોષનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો. કેટલાક જે સિનિયર કાર્યકર્તાઓ છે તેઓની અંદર નારાજગી જોવા મળી હતી કારણ કે સ્થાનિક કોઈ વ્યક્તિને જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા નથી અને લોકોના કયા મુજબ જે છે તે સતીશ પટેલ તો આયાતી ઉમેદવાર જ કહી શકાય. પરંતુ સતીશ પટેલનો પ્લસ પોઈન્ટ અહીંયા એ છે કે સતીશ પટેલ જે છે તે સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે. કોર્પોરેશનમાં તેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. એટલે લોકોને બીજી એક આશા એવી બંધાયેલી છે કે સતીશ પટેલ સંગઠન અને વહીવટ બંનેમાં જે છે તે બહોળો અનુભવ ધરાવે છે. તો ભીખાભાઈ રબારીની આપણે કોંગ્રેસના વાત કરીએ તો ભીખાભાઈ રબારી પણ જે છે તે કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા છે અને ભૂતકાળમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલે બંને જે છે તે દિગ્ગજ નેતા છે અને બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે જે છે તે રસાકસી ભર્યો જંગ જે છે તે આજે છેડાવાનો છે. પંકજ જી, મતદારો સાથે તમારી વાતચીત થઈ શકી છે, તેઓ કેટલો ઉત્સાહ તેમાં દેખાઈ રહ્યા છે આજની આ ચૂંટણીમાં? બિલકુલથી જો મતદારોની આપણે વાત કરીએ તો વડોદરાની એક તાસીર રહી છે કે વડોદરાના મતદારો ઘણી આશા અપેક્ષા સાથે મતદાન તો કરતા હોય છે પરંતુ વડોદરાનો વિકાસ જે છે તે જોઈ એવો થયો નથી. એટલે માંજલપુર વિધાનસભા બેઠકની આપણે વાત કરીએ તો માંજલપુરના લોકો જે છે તે વિકાસ ઝંખી રહ્યા છે. રોડ રસ્તાની સુવિધા તો છે જ પરંતુ અન્ય જે પ્રાથમિક સુવિધા હોય, ચોમાસાની જ આપણે વાત કરીએ તો ચોમાસામાં જયારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે માંજલપુર વિધાનસભાના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. ભૂતકાળના અનેક પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં લોકોની સમસ્યાનું સમાધાન આવતું નહોતું. એટલે જે આ વરસાદની આપણે વાત કરી તો આ વરસાદની જે અસર જે છે તે સીધી મતદારોના માનસ પર મગજ પર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે મેં કીધું પ્રમાણે કે કોઈ પણ મતદાર જયારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતો હોય ત્યારે આ પ્રાથમિક સુવિધા પોતાના વિસ્તારની જે છે તે ઝંખતો હોય છે અને તે આશા અપેક્ષા સાથે જ લોકો જે છે તે અત્યારે મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે. જી, અહીંયા હાર્દિક બીજી ખાસ વાત એ કે 2022માં જે યોગેશ પટેલને 1,20,133 જેટલા મતો મળ્યા અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર એ વખતે 19,000 જ મત મળ્યા હતા. તો આ સ્થિતિમાં આ વખતે ભાજપ 1 લાખથી વધારેની લીડથી જીતે એ શક્યતા કેટલી અને કોંગ્રેસ 19,000થી વધારે વોટ મેળવી શકે, વોટ શેર મેળવી શકે એવી શક્યતા તમે કેટલી જોઈ રહ્યા છો? આમ તો મેં કીધું પ્રમાણે કે માંજલપુર વિધાનસભા બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. એટલે આ પ્રકારનું ચિત્ર જે છે તે જોવા મળે તેવી શક્યતા ફરી એક વખત પુનરાવર્તન એનું થઈ શકે છે. પરંતુ અહીંયા રસાકસી મેં કીધું પ્રમાણે કે ભીખાભાઈ રબારી જે છે તે ત્યાંના સ્થાનિક છે અને સ્થાનિક લોકોના સતત સંપર્કમાં છે. સ્થાનિક લોકોથી તે પરિચિત છે, લોકો તેમનાથી પરિચિત છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અસર જે છે તે થવાની છે. સતીશ પટેલની આપણે વાત કરીએ તો સતીશ પટેલને સંગઠનનો જે છે તે ફાયદો થઈ શકે છે. કારણ કે મેં કીધું પ્રમાણે કે સતીશ પટેલ મૂળ છાની ગામના છે અને તેમને ચૂંટણી લડવાની છે માંજલપુરથી. એટલે સતીશ પટેલની પાછળ જે છે તે આખું સંગઠન લાગેલું છે. તો બીજી તરફ ભીખાભાઈ રબારીની વાત કરીએ તો તેઓ પોતે ત્યાંના સ્થાનિક છે. એટલે ચોક્કસથી રસાકસી ભરી જંગ જે છે તે રહેવાની છે. હવે મતદારોના મિજાજ ઉપર આધાર રાખે છે કે મતદારો જે છે તે સંગઠનને મહત્વ આપે છે, ભારતીય જનતા પાર્ટીને મહત્વ આપે છે કે પછી જે સ્થાનિક અગ્રણી છે તેને પોતાનો મત આપીને તેમને એક મોકો આપે છે. કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ હતા ત્યારે પણ આ જે બેઠક છે તે અનેક વિવાદો સર્જાઈ ચૂક્યા છે અને અનેક વખત લોકો જે છે તે પોતાની રજૂઆતો કરી ચૂક્યા છે. જોકે યોગેશ પટેલ પણ જે છે તે સરકારમાં રહીને સરકારના વિરુદ્ધમાં લોકોના પક્ષમાં ઉભા રહેતા હતા. એટલે યોગેશ પટેલે પણ જે છે પોતાની પોઝિટિવ છાપ જે છે તે મતદારો વચ્ચે છોડી છે. એટલે ક્યાંક ને ક્યાંક એનો પણ એક ફાયદો જે છે તે સતીશ પટેલને મળી શકે છે. ખાસ અહીંયા જ્ઞાતિગત સમીકરણ જો હાર્દિક સમજીએ તો સૌથી વધારે અહીંયા જ્ઞાતિગત સમીકરણ ઇફેક્ટ કરી શકે એવું કયું છે? બિલકુલથી જો આપણે માંજલપુર બેઠકની વાત કરીએ તો બ્રાહ્મણ અને જૈન સમાજના જે લોકો છે ત્યાં વધારે અહીંયા વસવાટ કરે છે. રબારી સમાજના લોકો પણ જે છે તે અહીંયા વસવાટ કરે છે. એટલે ચોક્કસથી આ વખતે મિશ્ર પ્રતિસાદ મળે એ પ્રકારના સંજોગો જે છે તે સેવાઈ રહ્યા છે. અને મેં કીધું પ્રમાણે કે જ્ઞાતિગત સમીકરણો જે છે અહીંયા કામ તો લાગવાના જ છે.
પરંતુ સ્થાનિક અગ્રણી અને ભારતીય જનતા પાર્ટી એટલે સીધી ટક્કર એ રીતની થવાની છે, કારણ કે ભાજપનો ગઢ માંજલપુર કહેવામાં આવે છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક છે, એટલે રસાકસી ચોક્કસથી થવાની છે. પરંતુ જે મતદારો જે છે તેમનો મિજાજ જે છે જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી કોઈ જાણી શકતો નથી. એ જ પ્રકારની સ્થિતિ જે છે તે માંજલપુર બેઠક પર જોવા મળવાની છે. અને બંને પક્ષે જયારે અમે વાત કરી હતી ત્યારે બંને પક્ષે દાવો કર્યો હતો કે આ વખતે તેમની જે છે ભારે લીડથી જીત થશે. કોંગ્રેસે કીધું હતું કે અમે ભારે લીડથી જીતીશું કારણ કે અમે એના સ્થાનિક છીએ અને લોકો જે છે તે પરેશાન છે. તો ભારતીય જનતા પાર્ટીએ કીધું કે ગઈ ચૂંટણીની જેમ જે છે તે આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર જે છે તે ડિપોઝિટ ગુમાવશે. એટલે ચોક્કસથી રસાકસી ભરી જંગ જે છે તે માંજલપુર વિધાનસભા બેઠક પર જે છે આજે ખેલાવાની છે. પંકજ, હાર્દિક, આ બંને જે ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસના, બંને પ્રચારમાં જ્યારે ગયા ત્યારે તેમણે બંને ઉમેદવારોએ કયા કયા મુદ્દાઓ લોકોની વચ્ચે રાખ્યા? બિલકુલ બીજો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જે છે તેમને કડવો અનુભવ થયો હતો. થોડાક દિવસ પહેલા જયારે તેઓ માંજલપુર સનસિટી સર્કલ છે ત્યાં સોસાયટીઓની આસપાસ જે છે પ્રચાર પ્રસાર માટે ગયા હતા, ત્યારે જે છે તે લોકોએ તેમનો ઘેરાવ કર્યો હતો અને ત્યારબાદ ઉગ્ર રજૂઆત કરી હતી કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે તેમની સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તો કેટલાક વિસ્તારોમાં લોકોએ ડ્રેનેજને લગતી સમસ્યા જે છે તે રજૂ કરી હતી. કેટલાક વિસ્તારમાં લોકોએ પેવર બ્લોક અને રોડ રસ્તા માટેની માંગણી જે છે તે કરી હતી. એટલે લોકોની માંગણીઓ તો ઘણી બધી છે, પરંતુ હવે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેઓ લોકોની માંગણી પૂરી કરી શકશે કે પછી આ ચૂંટણીના વાયદા વચનો જ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ મેં કીધું પ્રમાણે કે આ વખતનું જે મતદાન થવાનું છે તે મતદારો સમજી વિચારીને કરવાના છે, કારણ કે માંજલપુર વિસ્તાર જે છે તેના વિકાસની વાત છે, વિકાસનો સવાલ છે. એટલે ચોક્કસથી મતદારોનો મિજાજ જે છે કે આ વખતે પારખવો અને જોવો જે છે થોડુંક મુશ્કેલ રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે માંજલપુર વિધાનસભાના જે મતદારો છે એ ઘણા શિક્ષિત છે અને તેઓ શિક્ષિત ઉમેદવારને પણ પસંદ કરી શકે છે. એટલે ચોક્કસ વિસ્તારનો વિકાસ થાય એ જ તમામ લોકોનો ઉદ્દેશ્ય હોય અને વહીવટીતંત્ર પણ એ જ પ્રયત્નો કરી રહ્યું છે કે લોકો વધુમાં વધુ મતદાન કરે અને માંજલપુર વિધાનસભા બેઠક જે છે તેનો વિકાસ થાય. હવે લોકોની આશા અપેક્ષા પર જનપ્રતિનિધિઓ જે છે તે ખરા ઉતરવાનું છે. પંકજ, ખાસ હાર્દિક, અહીંયા બીજો એક સવાલ એ કે જ્યારે ઉમેદવારનું કોઈ બેઠક પર નિધન થાય છે ત્યારે એક સિમ્પથી વેવ, એક સહાનુભૂતિના કારણે પણ જે બીજો ઉમેદવાર હોય છે એનો એ લાભ મળતો. જેમ આપણે ઉમરેઠની બેઠક પર જોયું તો જેમાં ઉમેદવારનું જ્યારે નિધન થયું ત્યારે એમના દીકરાને જ્યારે ટિકિટ મળી હતી ત્યારે એ ઇઝીલી જીતી ગયા. એવી કોઈ સ્થિતિ વડોદરામાં હોઈ શકે ખરી કે જે સિમ્પથી કે સહાનુભૂતિનો પણ લાભ ઉમેદવારને મળે? બિલકુલથી જો યોગેશ પટેલની આપણે વાત કરીએ તો શરૂઆતમાં એવી એક વાત ચાલી હતી કે યોગેશ પટેલના પુત્ર જે છે અથવા તો પુત્રી જે છે તેમને માંજલપુર બેઠક પરથી ટિકિટ આપવી છે, પરંતુ બંને જે છે તે એનઆરઆઈ છે અને વિદેશમાં જે છે તે વસવાટ કરે છે પોતપોતાના પરિવારો સાથે. એટલે એમના બાળકો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે જે માંજલપુરનો વિકાસ કરે તેવા લોકો જે છે તેમને કુસ્તી મેદાનમાં ઉતારવા જોઈએ. અને અહીંયા જો આપણે ભાજપના પ્રચાર દરમિયાનની વાત કરીએ તો જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના જે અગ્રણીઓ વડોદરા આવ્યા હતા ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક સિમ્પથીનું કાર્ડ રમવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો વચ્ચે જ્યારે તેઓ ગયા હતા, સભાઓ યોજી હતી, ત્યારે પણ સ્વર્ગસ્થ યોગેશ કાકા જે છે તેમને યાદ કરવામાં આવ્યા હતા, તેમના કાર્યોને જે છે તે યાદ કરવામાં આવ્યા હતા. પરંતુ મેં કીધું પ્રમાણે જે મતદારો જે છે તે વિકાસને ઝંખતા હોય છે, એ સિમ્પથીને ઝંખતા નથી હોતા. એટલે અને મતદારો પણ જે છે તે ઘણા હોશિયાર છે. મતદારોને ખબર છે કે તેમને કયા પ્રતિનિધિને ચૂંટીને લાવવાનો છે. એટલે સિમ્પથીનું કાર્ડ કે જ્ઞાતિવાદનું કાર્ડ માંજલપુર વિધાનસભા બેઠક પર કામ લાગે તેવી હાલ તો કોઈ શક્યતાઓ જે છે તે જોવા નથી મળી રહી. માત્ર ને માત્ર વિકાસને વોટ જે છે તે મળવાનો છે. હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વડોદરાની માંજલપુર બેઠક પર પેટા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે. યોગેશ પટેલના નિધનથી આ બેઠક જ્યારે ખાલી પડી છે ત્યારે હવે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. 260 મતદાન મથકો ઊભા કરાયા છે. આ વખતે 100% વેબકાસ્ટિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. ચૂંટણી પંચનો સ્ટાફ અહીંયા મોટી સંખ્યામાં તૈનાત રખાયો છે. પોલીસ કર્મચારીઓ પણ 1400ની સંખ્યામાં અહીંયા તૈનાત છે સુરક્ષામાં. અને હવે જોવાનું એ છે કે આ બેઠકમાં ભાજપ પોતાની જે લીડ છે એને જાળવી શકે છે કે કેમ. કોંગ્રેસ છે એ આ બેઠકમાં અંકે કરવા માટે, મત અંકે કરવા અથવા તો વોટ શેરને વધારવા માટે કેટલી સફળ થાય છે એ જોવાનું રહેશે. જો કે બંને પક્ષના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, પ્રચાર કર્યો છે, મતદારોની નજીક જવા માટે તેમણે તમામ પ્રયત્નો કર્યા છે, પરંતુ મતદારો જે છે એ કોના તરફેણમાં જાય છે